બે લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કરી જ્વેલર્સને લૂંટવાનો કર્યો પ્રયાસ. નડિયાદ 7 બજારમાં ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ. બે લૂંટારુઓએ હવામાં ફાયરિંગ કરી જ્વેલર્સને લૂંટવાનો કર્યો પ્રયાસ. એક વધુ મદદગાર દૂર ઊભો હતો. નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચી ઘટના સ્થળે નડિયાદ પોલીસ સીસીટીવી ફૂટેજ મેળવવાનો કરી રહી છે પ્રયાસ. નડિયાદના ખૂબ જ વ્યસ્ત માર્કેટમાં દુકાન બંધ કરતી વખતે બનેલી ઘટના. પૂર્ણાંક સાળકે નામના વેપારીએ લૂંટવાનો કર્યો પ્રયાસ. વેપારીએ પોતાના હાથનો 50,000 ની રોકડ ભરેલો થેલો છોડ્યો નહીં, બંદૂક બતાવીને લૂંટવાનો કર્યો પ્રયાસ. રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ. દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો. અહીંયા 2 જણ ઊભા હતા અમારી પહેલા. ગાડી પર અમે 2 જણ આવતા હતા. અમારા બેઓને ગાડી આગળ ઊભી રાખી, બંદૂક બતાવી. અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા. એટલે બધા નાઈ ગયા. 2 જણ હતા, આગળ 1 જણ ઊભો હતું ગાડી પર. કેટલી લોડ કરી તમારી જોડે? શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા. હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા. બૂમાબૂમ કરી બંદૂક હતી. ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં. તમે સામાન છોડેલો હતો? ના, હું સામાન થેલું નહીં છોડ્યો. તમારું દુકાનનું નામ શું છે? તમે ક્યાં જાવ? સુરત જ દુકાનનું નામ. રહેવાનું અહીંયા જ છે. તમારી પાસે શું હતું? તમારી સાથે થેલામાં શું હતું? 40-50 હજાર જેવી કેશ હતી. સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.